अवतीर्य निजाक्षरात् परादि अमृत्यं वदरी वने स्थिता भुवि भारत जीव शरमणे नर नारायण देव पाहि मां। આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, બદ્રીપતિ નરનાળ દેવ, રાધા કૃષ્ણ દેવ, પૂજનીય વંદનીય બ્રહ્મણી સંતો તથા યુગ મંડળના દરેક સભ્યોને ભાવભર્યા જય સ્વામિનારાયણ. કેમ છો બધા? સુખી હો ને? હમણાં સંતો છે એટલે મોજે મોજેની. સરસ સરસ. જો સ્વામી સરસ કથા સંભળાવી હો. ક્યાંથી કથા ચાલુ કરી હતી? પેલી કથા કઈ આવી? હા, કે મારે સત્સંગ કરવા માટે મોકલતા ને ત્યારે ધર્મ નિયમ બધા ગૌણ કર્યા. લો આ કથા આમ શીખવા જેવી હો. હા, ક્યારેક ક્યારેક આપણે શું કરીએ, બહુ આમ પકડી રાખીને પછી શું થાય કે જ્ઞાતમાં અને એ ઘરની અંદર તકલીફ થાય. પણ જેવો સમય એ પ્રમાણે જો સેક્રિફાઈ એટલે કે કોમ્પ્રોમાઇઝ કરતા આવડે તો ધીમે ધીમે આગળ જતાં સુખ મળે. નહીં તો જો આમ જોઈએ તો મહારાજ કંઠી કઢાવી, તિલક ચાંદલો કઢાવ્યા, લાંગ કઢાવી, લુંગી વરાવી, આ બધું કરાવ્યું. મહારાજનો ઉદ્દેશ શું? જીવ છે ને, જીવ એને જગાડવાનો. જીવ જાગવો બહુ કઠિન હો. મુંડક ઉપનિષદને કીધું ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાનની બોધ હતા. તું જાગવું કેટલું કઠિન હે ખબર હે? તલવારની ધાર ઉપર ચાલવું ને એટલું કઠિન હે. હાલીએ ગયા તલવારની ધાર ઉપર? એના ઉપર ના હાલીએ ગયા. હાલીએ ગયા ગમે એટલા ઓલા પહેલાં આવતા ખબર દોરી ઉપર હાલતા, એ હાલીએ ગયા. પણ તલવારની ધાર ઉપર હાલીએ ગયા? હાલી ના ગયા. એમ જાગવું ને એટલું કઠિન હેલો. પણ મહારાજ આ બધું કરવાનો એનો દાખલો શું? એનું કારણ શું? જીવને જગાડવો. જો બ્રહ્માનંદ સ્વામી હતા, સુરતના મુનિ બાવાને સત્સંગ કરવા માટે મોકલેલા, ત્યારે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે શું કીધું? સિમ્પલ વેશની અંદર જાઓ, નહીં તો શિખા કઢાવી, તિલક ચાંદલો કઢાવ્યા, કંઠી માળા બધું કઢાઈ નાખી. લો શું કામ? કે જીવને જગાડવો હોય, જગાડી કરી અને માયામાં જે ડૂબેલો છે ને એનેથી નવરાવી ધોરાવીને ક્યાં પહોંચાડવાનો? ભગવાનના ચરણ સુધી. હો હા, આ કથા બહુ અદ્ભુત હતી. નહીંતર તો પછી આપણે શું આમ નક્કી કરતા કે ના આ માણસો આપણે દીઠા ન ગમે, આ ન ગમે. પણ જો આવો દયાભાવ હોય ને તો આપણે થોડુંક આપણું લેટ ગો કરી અને એને સુધારવાના પ્રયત્ન કરવા માટેની આ કથા આવી આજની. હો પછી બીજી કથા શું આવી? કોપી ન કરવાની. તમે શું બધા એક્સપર્ટ હો, કોપીને પેસ્ટ કરતા આવડે ને? હા, પણ આમાં આજની કથા એવી આવી કે કોપી પેસ્ટ ન કરવાનું. ક્યાં? સત્સંગની અંદર. એટલે એ કથા એ હતી કે ભગવાન છે ને આ પૃથ્વી ઉપર જન્મ લીધો હોય ને બધાને કંઈક ને કંઈક પર્સનાલિટી અલગ દીધી છે, બધાને કંઈક ને કંઈક સ્કિલ લીધી છે. હા, જો વેદવ્યાસ જે હતા ને બહુ વિદ્વાન હતા, સાક્ષાત ભગવાનનો અવતાર કહેવાય. પણ જ્યારે 17 પુરાણોની રચના કરી પણ હજી શાંતિ નથી. હવે એનું આ પૃથ્વી ઉપર આવવાનું એનું કારણ શું હતું? કે જ્યાં સુધી 18મો ભાગવત પુરાણની જ્યાં સુધી રચના ન કરે ને ત્યાં સુધી એને શાંતિ નથી. લો એટલે આપણું એવું હોય કે આ પૃથ્વી પર ભગવાન મૂક્યા, જે કાર્ય કરવા માટે મૂક્યા એ જો કાર્ય નહીં થાય ને તો ભગવાન રાજી નહીં થાય. એવી એટલે કોપી પેસ્ટ ન કરવાનું. જેમાં જેમાં આનંદ હોય ને એમાં આગળ વધતું આવવાનું તો મોજ મજા આવે. ને આપણે એમ થાય કે આ જો આ મોટા છે એની આની કોપી કરી તો તકલીફ થાય. કેમ મહારાજનો વખત ખબર એક મહાત્માજી આવે કે મહંત કે સાથ ભોજન લે ગે. હા, પછી મહંત કે સાથ ભોજન લેવા ગયા, શું થયું? ઝાડા પેશાબ થઈ ગયા. લો તકલીફ થઈ ગઈ ભાઈ. એટલે એવું કોપી ન કરવાની. શું કરવાનું? મહારાજ કીધું એમ કરવાનું. હો એટલે જો અદ્ભુત કથા આવી, ઘણું બધું આપણે શીખવા મળે એવું છે. હો આ બધા આશીર્વાદ કેના? હરિસ્વરૂપ સ્વામીના. હો આજે યોગ મંડળની સભા થાય રહી, એક દિવ્ય પુરુષ દિવ્ય સંકલ્પ કરી ગયા, એના કારણે એ જો બધા શોભરા. હો જો વ્હાઇટ એન્ડ વ્હાઇટની અંદર તમે ડ્રેસની અંદર આવીને બેસે છો, એ એક શોભા છે. એક તો વસ્ત્ર, સફેદ વસ્ત્ર છે ને, સત્તો ગુણી એક ડ્રેસ છે, એની અંદર સત્તો ગુણ રહેલો છે. એટલે એ પહેરવાનો આગ્રહ રાખો ને. ઘણા પહેરી નથી આવ્યો, થોડોક ખટકો રાખજો. બીજે બધા ડ્રેસ બધા રેડી રાખ્યા હોય, પણ આ આપણી આ સેટરડેની સભાનો ડ્રેસ છે ને રેડી હોવું જોઈએ. ન હોય ને સેટિંગ કરી લેજો. હા, કદાચ ધોયો હશે તો કદાચ નહીં હોય, પણ એ સેટરડેનો ડ્રેસ છે ને જે વ્હાઇટ એન્ડ વ્હાઇટ એક શોભા આખી અલગ છે.
આ બધા ગણખાના પહેર્યા જ છે, પણ એ અનુસંધાન રાખજો. ઓકે. હા, હવે જો આપણે સંતોના આશીર્વાદ લઈ લઈ, બંને સંતોના આજે આશીર્વાદ લઈએ. કારણ કે આમ તો તમે એક યુવકનું પ્રવચન હોય, પછી એક સંતોના આશીર્વાદ હોય, તો બધું આપણે અહીંયા લાઈવ જ લેશી બધું, સમજ્યા ને. તો સૌ પ્રથમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પરબ્રહ્મજીવન સ્વામીને હું આજ્ઞા કરીએ કે આવો સ્વામી, અહીંયા કને તમારા અંતરના રૂડા આશીર્વાદ પાઠો, જેથી કરીને એ યુવાનોને બળ મળ્યો. હા, એવો પહેલે સ્વામી યુવક મંડળની પ્રવૃત્તિ સ્વામી કરતા. હા, બહુ પ્રવૃત્તિ કરતા. આવો સ્વામી આવો. હા, એટલે અંતરના રૂડા આશીર્વાદ પાડશે શાસ્ત્રી સ્વામી પરબ્રહ્મજીવનદાસજી સ્વામી. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અડુમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ પરાત્પર પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, પૂજ્ય સંતો, વહાલા ભક્તો, સૌને ભાવભર્યા જય સ્વામિનારાયણ. આજે શ્રી સ્વામિનારાયણ યુવક મંડળની દિવ્ય સભા, અને સભામાં આપ સૌ ભક્તો ઉપસ્થિત છો. પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસજી સ્વામી કળશની સુંદર કથાનું શ્રવણ કરાવ્યું, અને બહુ અદ્ભુત કથા હતી. આપણા જીવનને સ્પર્શે એવી કથા હતી. મોટા પુરુષો રામાનંદ સ્વામી જેવા સમર્થ, સ્વામિનારાયણ ભગવાન જેવા ઈષ્ટદેવ, અને મુક્તાનંદ સ્વામી જેવા સદગુરુ સંતો જે આપણને મળ્યા છે, તો હવે એનાથી બીજું વિશેષ કાંઈ હોઈ શકે નહીં. શરૂઆતમાં જ પહેલી જ ચોપાઈ સ્વામી બોલ્યા, અને એના ઉપરથી વાત ઉપાડી, સુખ ક્યાં છે. સુખની વાત આવી ત્યાર પછી જ બધી એક પછી એક કથાઓ એને અનુલક્ષીને આવી છે. તમે જ વિચાર કરો અને સોચો, સુખ ક્યાં છે. બીજા નંબરમાં એ કે તમને સુખી થાવું છે કે નહીં. હા, એ તો થાવું છે ને, બધાએ હા પાડો. દુઃખી થાવું એમ કોણ કે કયો વહેલા? નાનકડા છોકરાને પૂછો તો એમ જ કે હા સુખી થાવું છે, અને થાવું જ છે ને, સુખી જ છીએ. પણ ભક્તો, સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે છે, મોટા પુરુષોએ બાંધેલી જે મર્યાદા એટલે કે આજ્ઞા, એ પાળવે કરીને જેટલું સુખ છે એટલું બીજે ક્યાંય નથી. એટલે મોટા પુરુષોએ બાંધેલી મર્યાદા જેટલી પડે છે એટલું સુખ છે, જેટલી એ મર્યાદામાં કહેતા એ આજ્ઞામાં નથી રહેતા એટલું દુઃખ છે. મહારાજે આપણને શિક્ષાપત્રી આપીને શિક્ષાપત્રી પ્રમાણે આપણે વર્તીએ છીએ. એમાં ક્યાંક ઓછું વધુ હશે, ત્યારે ક્યારેક સુખ દુઃખ આવતું હશે, પણ જેટલા આજ્ઞાને પાડીએ છીએ એટલા સુખી છીએ, નથી પડતી એટલા દુઃખી છીએ, અમે કે તમે. બંનેની વાત મહારાજે વચનામૃતમાં કરી છે. રામાનંદ સ્વામીની આજે વાત આવી, અને રામાનંદ સ્વામી જેને જેને આશીર્વાદ દીધા એ બધાએ સુખી થયા. જે પ્રમાણે આજ્ઞા પ્રમાણે વર્તવાનું કહ્યું એ પ્રમાણે વર્ત્યા, એ સુખી થયા. સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં પણ આ જ વાત આવે. રામાનંદ સ્વામીના 14માને દિવસે મહારાજ સભા કરીને મહારાજ એટલું જ કીધું કે તમે બધાએ રામાનંદ સ્વામીના શિષ્ય છો, આજે અમારી પાસે આવ્યા છો એ પણ અમે રામાનંદ સ્વામીના છીએ, અને રામાનંદ સ્વામીએ જે ગાદી અમને સોંપી એટલા માટે તમે અમને બધાએ ગુરુ તરીકે માનો છો. બીજું જાજુ કાંઈ કરવાનું નથી. મહારાજ કે ગુરુએ જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે વર્તવું, અને એ પ્રમાણે રહેશો તો સુખી, અને એ પ્રમાણે નહીં તો દુઃખી. સમજ્યા ને? આટલું જ કરવાનું છે. સ્વામી 3 દિવસ પહેલા જ એક સરસ મજાની વાત કરી ભુજના ફતેહ મામંદની. એક મુસ્લિમ હતો, અને આમ જોઈએ ને, ભુજ અને સુખપરની વચમાં એકદમ ખૂણામાં કલ્યાણપર કરીને ગામ છે. ત્યાં બકરા ચારનારો માણસ હતો. એ કોણ હતો? બકરા ચારનારો. બકરા જોયા ને દેશમાં, બકરા ચારનારો વ્યક્તિ હતો. કેમ અત્યારે નરેન્દ્ર સાહેબ આપણા ચા વેચનારા હતા ને પછી રાજા થઈ ગયા, આવડા મોટા થઈ ગયા ને, એમ આ બકરા ચારનારો હતો. અને જે રાજા હતા એ રાંક થઈ ગયા. હવે વાત કરું તો કચ્છ ધમડકા ગામ ભુજથી 35-40 કિલોમીટર જેટલું થાય.
ધમડકાના રાજા એટલે રાયધણજી ને કલ્યાણજી ને આ બધાએ એમના પરિવાર બધા જનોને દરબારોનું ગામ. ત્યાં કને બીજા એ રાયધણજીના માસિયાઈ ભાઈ કે એવા કંઈક સંબંધમાં છે અને ગજાનસિંહ એમનું નામ છે. ભુજના રાજાનો થોડો ઘણો સંબંધ ખરો. સંબંધ એટલા માટે કે આમ સજે સ્વાભાવિક છે કે દરબારો હોય એટલે નાતે નાતીલા થોડા ઘણા સંબંધમાં તો હોય. એમાં ગુરુ રામાનંદ સ્વામીના સર્વે શિષ્યો, ગુરુ રામાનંદ સ્વામીની ઓળખાણ પહેચાન સારી. ગજાનસિંહ ધમડકાના એને પણ થોડો ઘણો સત્સંગ અને ગુરુ રામાનંદ સ્વામી જે કે પ્રમાણે કરવાનું. હવે એક દિવસ એવું બન્યું, આ બકરા ચારનારો અચાનક ભુજમાં રાજાની પાસે નોકરીએ આવ્યો. થોડી ઘણી સત્તા મળી અને જેને કહીને જેમાં સહેજે ઈશ્વરીય દૈવતો હોય એ ગમે તેમ કરીને ઊંચો આવી જાય. કારભારી થયો ને પછી આગળ જતા દીવાન પદ મળ્યું ને દીવાનમાં પણ પછી બધી જ એમને જે જોઈએ તે ફેસિલિટી મળી. એટલે કહેતા એને બધી હુકમત કરવાની સાઈન મળી ગઈ ને રાજાનું જેટલું ચાલે એટલું આનું ચાલે. પણ માણસ વ્યવસ્થિત હતો, ભલે મુસ્લિમ હતો પણ વ્યવસ્થિત હતો. કારીગીરીને જાણનારો, પબ્લિકને સાચવવામાં પણ બહુ સારું. અને એના ઘણા બધા એવા ઇતિહાસો છે કે અગાઉ પેલા કોઈ રાજા હતા એને થોડો ઘણો આડોઅવડો જતો હતો પણ એને ફતેહ મામદ જ વાળ્યો હતો કે ભાઈ હું મુસ્લિમ છું છતાંય હું ધર્મ પરિવર્તન કરવા નથી દેતો, તો તું હિન્દુ છે તો સુકવા તું આવું બધું કરે છે. એટલે એમ કરીને એને પાછો વાળ્યો તો એને એક બાજુ બેહારી દીધો. હિન્દુત્વનો ગૌરવ રાખીને આ ફતેહ મામદ એ સમયમાં બરાબર પકડી રાખ્યું હિન્દુ ધર્મનું રક્ષણ કરવા માટે હો. પણ આ અહીંયા ગજાનસિંહને થયું. ધમડકાના મૂળ જે રાજા હતા એને કોઈ ચિંતા નથી, એને કોઈ કાંઈ તકલીફે નથી, બસ ગુરુ રામાનંદ સ્વામી જે એક પ્રમાણે કરવું. ગજાનસિંહને મનમાં એમ થયું કે ગમે તેમ કરીને મુસ્લિમ છે એ આજે અમારા વડીલોનું રાજપાટ લઈ લેશે ને ભુજમાં એ રાજા થઈને બેસશે. એટલે મનમાં એને પેસી ગયું. બારે નીકળે એટલે બીજાએ પણ લોકો કહે કે ગજાનસિંહ તું ભલા પાણી વગરનો માણસ આ હે. એક કોઈક મુસલમાન આવીને ખાલી માત્ર દીવાન થયો અને રાજ વહીવટ ચલાવે છે એ પણ સાવ, અને આપણા મોઢા આગળ આપણી નજર આગળ એ આવું બધું કરી જાય. સમૂરી સત્તા લઈ લે, ઓલ્યાને હમૂરો સાઈડમાં બેહારી દીધો, બધું સર્વસ્વ પોતે જ ચલાવે છે. એટલે આના મનમાં એમ કે ના ગમે તેમ કંઈક તો કરવું જોઈએ. અને એક વખત સભામાં રામાનંદ સ્વામી બેઠા હતા. મહારાજ હજી નથી આવ્યા, રામાનંદ સ્વામીના વખતની વાત છે. રામાનંદ સ્વામી બેઠા હતા અને ગજાનસિંહને કહ્યું કે ગજાનસિંહ કેમ છે? ચહેરો જોતા એમ લાગે છે થોડાક ઉદાસ છો, ચિંતાતુર છો, કંઈક વિટામણામાં. તો કે હા ગુરુદેવ થોડીક આવી રીતે તકલીફ છે. સ્વામી કે ઈશ્વરનો મોકલેલો માણસ છે, જે કરે છે સારું કરે છે, હિન્દુ ધર્મનું રક્ષણ કરે છે, એટલે એમાં તું હાથ ન નાખજે, એને કાંઈ ન કરજે. અને જે કરે છે સાચું કરે છે ને સારું કરે છે. ભલે સ્વામી. રામાનંદ સ્વામીની આજ્ઞા ભલે હા પાડી દીધી. વળી બારે જાય, તમને ખબર છે આવું કંઈક થાય એટલે બારે ઘણા બધા વ્યક્તિઓ મળે કે તું તો ભલા હાવ ઢીલો, કાંઈ ન મળ્યા હે, પાણી ચડાવે કે ન ચડાવે, તું શું હાવ આમને કાંઈ નહીં, બસ દરબારનું પાણી લજાવે. શું ગજાનસિંહ વાત કરે, કાટ કર રવાનો એને. એટલે આને વળી પાછી મનમાં ચડી આવી. વળી પાછો સાંજે દર્શન કરવા આવે, સ્વામી પાસે બીજા જેમ સેવા કરે એમ સેવા કરે, બેસે. એટલે સ્વામી તો અંતર્જામી છે, મોટા પુરુષ છે, સમર્થ છે, અંતરની જાણી જાય અને તરત જ કે ગજાનસિંહ તારો સંકલ્પ તારા માલિકોથી કાઢી નાખ. ના ના સ્વામી કાંઈ નથી કરતો. સ્વામી કે ખોટું બોલે, તું હમણાં તો સંકલ્પ કરે છે મારી આગળ બેઠે બેઠે કે આને મારી નાખ્યો તો હારું થાય અને પછી સુખેથી રાજપાટ કરે. આ બધું તું સંકલ્પ કરે છે ને તું ના પાડે હું કાંઈ નથી કરતો. સ્વામી કે સુખ નહીં થાય. અત્યારે બેઠા તું ભજન કરે છે, મારી પાસે આવીને મારી સેવા કરે છે, હું રાજી છું, અને રાજીપામાં જેટલું સુખ છે એટલું ક્યાંય નથી. પણ સ્વામી ઓલો મુસલમાન, આપણે બધા હિન્દુ. સ્વામી કે હિન્દુ છે તો તારો ભાઈ હું બેઠો કરે શું છે?
આખી દેશની પ્રજાને વટલાવવાની કોશિશ કરે છે ને આ મુસલમાન છે છતાં હિન્દુના રક્ષણને માટે ઊભો છે. તું સમજે શું છે? તો કે ના ના સ્વામી, ગમે તેમ તોય રાજપાટ બધું લઈને રાજ કરે છે તો મારે કાંક તો કરવું જોઈએ ને. સ્વામી કે હવે મારા હાથમાં નથી. હું તને ઘણું બધું કીધું, માને તોય ભલે, ન માને તોય ભલે, માનીશ તો સુખી થઈશ, નહીં માને તો દુઃખી થઈશ. વાત ભક્તો લાંબી છે, હવે જાજી નહીં કહું, પણ ટૂંકી અને ટચ. એક દિવસ ગુરુ રામાનંદ સ્વામીનું નહીં માની સાંજે સંધ્યા ટાણે ઘોડા ઉપર બેહી અને ભુજ આવે છે. ભુજ આવે છે અને એમની પાસે એક સંકેલન તલવાર હતી. અત્યારે આપણે કહીને ચાંપ દબાવે ને સીધી આવડી મોટી તલવાર નીકળે, એ વખતે એના કને એવી તલવાર હતી. એક જરાક ચાંપ દબાવે ને આવડી મોટી તલવાર થાય. એ તલવારને ઝેરવારી કરીને પાઈ અને પછી એકદમ ધીમે ધીમે સૂરજ ઢળી ગયો. સાંજનો સમય. ભુજમાં પંચહટડી કહેવાય. આપણા દાદા ગુરુ સદગુરુ પુરાણી સ્વામી કેશવ પ્રસાદ દાસ સ્વામી એ વાત કરતા કે એ પંચહટડીમાં જ્યાં ફતેહ મામદ પોતે ત્યાં બેસતો અને એની આગળ મસાલો લઈને વાળંદો આવતા અને એનું સન્માન થતું ને, એ જગ્યા ત્યાં હતી. હવે વાત કરું તો ફતેહ મામદ ત્યાં કને રહે છે. સાંજનો સમય, આજે બેઠા છે, વાળંદો મસાલ લઈને આવે છે, બધાએ ત્યાં કને સન્માન કરે છે ને આમ રાજાની જેવું જ એનું સન્માન થાય, એમની ખબર પૂછા થાય, આ બધું જ થતું હતું. અત્યારે મોદી સાહેબનું થાય છે ને, થાય. વ્યક્તિત્વ છે, મોટો છે અને બધી જગ્યાએ નામના મેળવી છે. ફતેહ મામદનું આવું જ હતું. અને એ જ વખતે સભામાં સર્વેની જય, એમ સર્વે જય જયકાર કરે, પ્રેમથી એ વધાવે ને આ તે બધું. ગજાનસિંહ એ વખતે સભામાં આવે છે. બેઠા એ એકદમ ખૂણામાં અહીંયા કને પાછળ જગ્યામાં બેઠા છે. ક્યારે લાગ આવે, ક્યારે લાગ આવે જુએ છે. અને એ જ વખતે મસાલો, વાળંદો મસાલો લઈને આવ્યા, અંજવાળું થયું, ઊભા છે અને ગજાનસિંહે તરત જ લાગ જોઈને એ વખતે ફતેહ મામદને મારવા માટે સંકલન તલવાર ખોલી અને છૂટો ઘા ફેંકે છે. અને એ વખતે ભગવાનને કરવું અને ફતેહ મામદને અહીંયા ખભા ઉપર લાગી, થોડીક જ લાગી. એટલે જરાક આમ સાઈડમાં થઈ ગયા ને એટલે થોડીક તલવાર અડી. આવે ઝેરવારી અડે એટલે વાગે તો ખરું ને. પછી તો હવે કોઈ મૂકે. એટલે ફતેહ મામદના જે માણસો હતા, સૈનિકો હતા, ઓર્ડર થયો એટલે તરત જ ગજાનસિંહને પકડ્યો. હવે આને મારવા થયો, તૈયાર થાય એને કોણ બચાવ કરે હવે? એટલે એ વખતે જેને ત્યાં ને ત્યાં મારી નાખ્યો. પછી ફતેહ મામદને ખબર પડી એટલે તરત જ કીધું કે મારી તો નાખવો, પણ મરી ગયો એટલે કાંઈ ન થાય. હવે ધમડકામાં રામાનંદ સ્વામીને સમાચાર મળ્યા. રામાનંદ સ્વામી ભુજ આવ્યા છે અને ભુજમાં હંમેશા સુંદરજીભાઈ સુતારને ઘેર ઉતારો થતો, ત્યાં ઉતર્યા છે. અને એ વખતે ફતેહ મામદ રામાનંદ સ્વામીને મળવા માટે આવે છે. રામાનંદ સ્વામીને મળવા માટે આવ્યા. એના નિયમ પ્રમાણે નમસ્કાર કર્યા, પગે લાગ્યા, બેઠા. અને પછી રામાનંદ સ્વામીએ કહ્યું, કેમ ફતેહ મામદ, ભગવાને બહુ સારું કર્યું, તમારું રક્ષણ કર્યું, પણ સ્વામી મારાથી એક ભૂલ થઈ ગઈ. તમારા શિષ્યને મરાઈ ગયો, મારા માણસોએ મારી નાખ્યો. સ્વામી કે એના કર્મે મર્યો છે, કોઈ ચિંતા ન કરજો, તમને તો કાંઈ તકલીફ નથી ને. હવે એના પહેલા લાગેલી તલવાર, ચડેલું ઝેર, કેટલાય ઉપાય કર્યા, પાટાપિંડી કરી, મટતું નહોતું. અને અત્યારે રામાનંદ સ્વામી પાસે આવ્યા. રામાનંદ સ્વામીની દયા થઈ. રામાનંદ સ્વામી એમ કહે કે એના કર્મે કરીને મર્યો છે, પણ તમે ચિંતા ન કરો. એમ કહીને સ્વામીએ હાથ ફેરવ્યો અને બધું મટી ગયું. તે દિવસથી ફતેહ મામદને રામાનંદ સ્વામીને ગુણભાવ હતો. અને સ્વામીને એમ કહે કે સ્વામી તમે ખુદ ઈશ્વર છો, ખુદા છો, માટે હું આજથી તમારે શરણે આવું છું અને તમે જેમ કહેશો એ પ્રમાણે કરીશ. સ્વામી કે નીતિ પ્રમાણે રાજ ચલાવજે અને નીતિ પ્રમાણે રહેજે. અને અત્યારે જે પ્રજાનું રક્ષા કરે છે ને રક્ષણ કરી રહ્યો છે ને એ પ્રમાણે કરજે. કાયમને માટે તું સુખી ને સુખી રહીશ. અને પછી મહારાજને મળ્યા ને મહારાજને એમ કહેતા કે તમે તો મારા ગુરુભાઈ છો. શું કહેતા? મારા ગુરુભાઈ છો, રામાનંદ સ્વામીના તમે શિષ્ય છો. ભક્તો, કહેવાનું એટલું જ છે, જે શિષ્ય હતા એ ગુરુની આજ્ઞા માની નહીં તો દુઃખી થયા અને વગર મોતે એનું મરણ થયું. અને જે શિષ્ય નહોતા એ સંતોની આજ્ઞા રાખી પાડી અને સ્વામીની પાસે આવીને રહ્યા
તો મૂળગાના એ દુઃખમાંથી મુક્ત થયા અને કાયમને માટે આવા સદગુરુ સંતોની સેવા કરીને રાજીપો મેળવ્યો. આપણે કરવાનું આ જ છે. આપણે ભગવાનના ભક્ત છીએ, મહારાજની આજ્ઞામાં રહી, શ્રીજી મહારાજની આજ્ઞા શિરસાટે પાડી અને મોટા પુરુષોએ બાંધેલી જે મર્યાદા છે એ પ્રમાણે સ્ત્રી હોય તો સ્ત્રી તેની આજ્ઞામાં રહે અને પુરુષો તો પુરુષના નિયમ પ્રમાણે રહે. સંતો કે ગ્રસ્ત ભક્તો હોય તો એ સૌ પોતપોતાની આજ્ઞા પ્રમાણે રહે. મહારાજ કે જેટલી આજ્ઞા પાડવામાં સુખ છે એટલું બીજે ક્યાંય નથી. એટલે એટલાકમાં સમજી જઈએ, ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણા ઈષ્ટદેવ છે, સ્વામિનારાયણ ભગવાન આપણે સર્વે આશ્રિત સત્સંગી ભક્તો છીએ. તો મહારાજે કહેલી આજ્ઞા પાડી અને સર્વ પ્રકારે હરિનું ભજન કરીએ એ જ ખરેખરું કરવાનું છે. અને ભક્તો, આ યુવક મંડળની સભા અને યુવક મંડળની સભામાં તમે જે આવો છો, આપણા પૂજ્ય માન સ્વામી અક્ષર નિવાસી હરિસ્વરૂપદાસ સ્વામી, જે તે સમયમાં સદગુરુ સ્વામી ધર્મકિશોરદાસ સ્વામી, સદગુરુ સ્વામી ઘનશ્યામ જીવનદાસ સ્વામી અને સદગુરુ સ્વામી માધવ પ્રિયદાસજી સ્વામી, આ 4 સ્તંભોની વચ્ચે, 4 સ્તંભો એટલે સરસ મજાના આ 4 સંતોની છત્ર છાયામાં આ યુવક મંડળની સ્થાપના થઈ. અને એટલા માટે એ સંતોની કૃપા અને આશીર્વાદથી આ યુવક મંડળ ચાલે છે. એટલા માટે આપણે સુખી છીએ. એટલે મોટા પુરુષ, આનાથી વિશેષ બીજા કોઈ હોઈ શકે નહીં. એ મોટા પુરુષે બાંધેલી મર્યાદા, એ મોટા પુરુષની આજ્ઞા કે યુવક મંડળમાં આવું, યુવક મંડળની સભામાં કાયમને માટે હાજરી આપવી અને જે સંતોએ કહ્યું એ પ્રમાણે રહીને આપણે હરિનું ભજન કરશું તો ભક્તો આપણે સુખી છીએ અને વિશેષને વિશેષ સુખી થશું. અને બહુ સરસ ભક્તો આનંદ થયો. અને આજે ગયા શનિવારની આપણા અહીંયા કને સભામાં ભૂમિદાનની વાત થઈ. રમેશભાઈ કહ્યું કે કદાચ તમારે થોડું કહેવું તો કહેજો. તો ભૂમિદાનમાં જો ગઈકાલે જ વિજયભાઈ ધનાણી, જે હિરાણી કહેવાય, એની પણ સેવા આવી છે. જાહેરાત કરશે અહીંયા કને કેટલી સેવા શું કંઈ તે. તેમ હજી પણ ભક્તો કોઈ રહી જતા હો તો ચૂકજો નહીં, ભૂમિદાનની સેવા કરજો. ભૂમિદાનનો ઘણો મહિમા છે. મહિમા સમજી પરમાત્માને માટે કરવું છે, આપણા ઈષ્ટદેવને માટે કરવું છે. એ પરમાત્મા થોડી ઘણી આપણી સેવાથી જો રાજી થઈ જતા હોય તો એ ભગવાનને રાજી કરીએ. એટલા માટે નાની મોટી જે કંઈ પણ આપણા સંકલ્પ થાય, કદાચ કોઈને પહેલાં એમ થયું હોય કે આપણે શું કહેવાય 2 મીટર કે 4 મીટર કે સ્ક્વેર મીટરમાં તમે સમજી લેજો, મને બહુ જાજી ખબર ન પડે. પણ કદાચ કોઈને જે કાંઈ પણ સંકલ્પ થયા હોય ને હજી વધારે કરવું હોય તો પ્રેમથી કરજો. ઠાકોરજી છે, રાજી થશે અને એમનું મંદિર કરવું છે. એટલે એમાં કોઈ સંકોચ કરાય નહીં, વિશેષને વિશેષ થાય એ પ્રમાણે કરાય. બસ ભક્તો, જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામીએ જો આજ્ઞામાં રહેવાની વાત કરી, સંતોએ જે બાંધેલી મર્યાદા રહેવાની વાત કરી, અને તમે બધા અહીંયા કને સુખી છો ને એનું કારણ એક જ હો. હા, જો અમે સંતો હતા ને દિવસે એવી ચર્ચા થતી હતી કે બધા કરતાં એડિલેટમાં મજા આવે કે. હા, પછી આજે એક હરિભગત કહેતા કે આચાર્ય મહારાજ આવે ને એને પણ અહીંયા કને રહેવાની મજા આવે હો. એમ તમે સંતોની આજ્ઞામાં ને આચાર્ય મહારાજની આજ્ઞામાં રહીને સત્સંગ કરો રહો ને એટલે સુખ્યા જો. હવે જો આગળ પાછળ જો કંઈ થશો તો પછી એ પ્રમાણે થશે હો. એટલે એ પ્રમાણે રહેશો તો એ આમ કરતાં કરતાં આખી જિંદગી પૂરી થઈ જશે ને અહીંયા કને વિમાન આવશે હો અક્ષરધામનું ને લઈ આવશે હો. એટલું જ કરવાનું, નથી કરવાનું.